બરવાળાના બ્રેઇનડેડ જાહેર કરાયેલા યુવાનના અંગદાનથી 6 વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું. બરવાળા તાલુકાના પોલાદપુર ગામે રહેતા ચેતન દિલુભાઈ જાદવને વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં યુવાનની સઘન સારવાર ચાલી રહી હતી. ડોક્ટર રાજેન્દ્ર કાબરિયા દ્વારા યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરાતા દર્દીના મોટા ભાઈ કિરીટભાઈ અને પિતા દિલુભાઈને તબીબ રાજેન્દ્ર કાબરિયા દ્વારા અંગદાન વિશે સંપૂર્ણ માહિતી અપાઈ હતી. આવજો. પરિવારની સંમતિ મળ્યાના તુરંત બાદ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહ, સરટી હોસ્પિટલના મેડિકલ અધિક્ષક ડોક્ટર અશોક વાળાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ એસઓટીટીઓને જાણ કરવામાં આવતા રવિવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ દ્વારા લીવર અને બંને કિડની તેમજ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા બંને ફેફસાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાના સહયોગથી દર્દીના બંને ફેફસાને સરટી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરની મદદથી ચાર્ટર ફ્લાઇટ દ્વારા મુંબઈ અને બંને કિડની લીવરને ગ્રીન કોરિડોરથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. આજરોજ ભાવનગર ખાતે 81મું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે. ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે. આ અગાઉ આપણે હાર્ટ, લીવર, કિડની બધા અવયવનું દાન લીધેલું છે, પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે. 22 વર્ષનું યંગ એક છોકરો હતો, હેડ ઇન્જરીમાં દાખલ હતો. બ્રેઇન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજી ખુશીથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી HN હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા ફેફસા લેવા માટે આપણે સરટી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગમાં આવેલા અને આજે રોજ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે, જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું. બાકી તો 2 કિડની અને લીવર એનું પણ દાન આપ્યું છે. એટલે આ રીતે કુલ 4 થી 5 વ્યક્તિઓનું આજે નવજીવન મળશે.